નવા વર્ષ 2026માં એક બહુ મોટું એલાન. હવે તમારા મોબાઈલ રિચાર્જને લઈને હોશ ઉડી જવાના છે. રિચાર્જ વગર કયું સિમ ક્યાં સુધી ચાલુ રહેશે તે જાણીને તમે હેરાન થઈ જશો. આ ખબર ટેલિકોમ જગતમાં તહેલકો મચાવી દેશે અને તમારા હજારો રૂપિયા પણ બચાવશે. જો તમે જીઓ, એરટેલ, વીઆઈ કે પછી BSNL નું સિમ વાપરો છો તો આ વિડીયો પૂરો જોજો, કારણ કે અધૂરી માહિતી નુકસાન કરાવી શકે છે. નમસ્કાર મિત્રો, આજે લગભગ દરેક ગુજરાતી પાસે બે સિમ કાર્ડ હોય છે. એક મુખ્ય નંબર અને બીજો નંબર એ આપણે મજબૂરીમાં ચાલુ રાખવો પડે છે. ક્યારેક બેંક માટે તો ક્યારેક આધાર કાર્ડ કે OTP માટે. પણ મુસીબત એ છે કે આ બીજું સિમ કાર્ડ ચાલુ રાખવા માટે દર મહિને મોંઘા રિચાર્જ કરાવવો પડે છે. શું મિત્રો આ અન્યાય નથી? શું ફક્ત OTP માટે કોઈ સસ્તો પ્લાન ના હોવો જોઈએ? ઘણા લોકોના મનમાં ડર હોય છે કે જો રિચાર્જ નહીં કરાવીએ તો સિમ તરત જ બંધ થઈ જશે. પણ મિત્રો એવું હોતું નથી. અહીં ટ્રાયનો સ્પષ્ટ નિયમ છે. કોઈ પણ ટેલિકોમ કંપની 90 દિવસ એટલે કે 3 મહિના પૂરા થયા પહેલા તમારો નંબર બીજા કોઈને આપી શકતી નથી. પણ શું બધી કંપની એક સરખી છે? ના. એરટેલ સૌથી કડક છે. પ્લાન પૂરો થતાં જ 1 કે 2 દિવસમાં ઇનકમિંગ બંધ કરી દે છે. જીઓમાં ઇનકમિંગ થોડા વધુ સમય સુધી ચાલુ રહે છે, પણ 90 દિવસ પછી જોખમ વધી જાય છે. અહીં તમને સૌથી વધુ રાહત મળે છે. BSNLમાં તમારો નંબર 180 દિવસ એટલે કે 6 મહિના સુધી સુરક્ષિત રહે છે. એટલે જ સેકન્ડરી સિમ માટે BSNL બેસ્ટ છે. વોડાફોન આઈડિયા ગ્રાહકોને ટકાવી રાખવા માટે ઘણીવાર ફ્રી વેલિડિટીની ગિફ્ટ પણ આપે છે. 2026માં એવી અપેક્ષા છે કે સરકાર કંપનીઓ પર દબાણ લાવશે કે તેઓ એવા પ્લાન લાવે જેમાં ફરજિયાત ડેટા ના હોય અને માત્ર કોલિંગ હોય. જો આવું થશે તો રિચાર્જના ભાવ 40 થી 50% સુધી ઘટી શકે છે. પરંતુ મિત્રો એક વાત ખાસ યાદ રાખજો, જો તમારો નંબર બેંક સાથે લિંક હોય તો 90 દિવસની રાહ ન જોતા કમસે કમ 80 થી 85 દિવસે એક નાનું રિચાર્જ કરાવી લેવું હિતાવહ છે, જેથી તમારો નંબર કાયમી માટે જતો ના રહે. તમે અત્યારે કઈ કંપનીનું સિમ વાપરો છો અને તમને કયું નેટવર્ક સૌથી વધુ ગમે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ માહિતી કામની લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આવી જ નવી માહિતી લેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.